हेलो गुड मॉर्निंग हरिओम। આપણે વાત કરી હતી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એમાં ટુ બી ક્રિયાપદના વર્તમાનકાળના રૂપ અને હેવ હેઝના વર્તમાનકાળના રૂપ જોયા હતા. રૂલ્સ એના જોઈએ એ પહેલાં એક વખત ડેફિનેશન યાદ કરી લઈએ કે રોજિંદી અથવા નિયમિત કે ટેવવશ થતી ક્રિયા છે, રાઈટ, એને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ઓકે, સૌથી પહેલો રૂલ્સ જોઈએ કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. બરાબર, ઉપર જોઈ શકો છો તમે આઈ, યુ, વી, યુ અને ધે, આ બધા સાથે મૂળ રૂપ છે. તો ફેરફાર ક્યાં થાય છે? તો કે ત્રીજા પુરુષ એક વચનમાં. ત્રીજા પુરુષ એક વચનનું જે ક્રિયાપદ છે એને એસ પ્રત્યય લાગે છે, અહીંયા એસ છે, રાઈટ, એટલે ફેરફાર ક્યાં થાય છે? થર્ડ પર્સન સિંગ્યુલર. પછી નેક્સ્ટ વન ઇઝ તો કે જે થર્ડ પર્સન સિંગ્યુલર છે, રાઈટ, એનું જે વર્બ એટલે કે ક્રિયાપદ છે એની પાછળ જો ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે છે, રાઈટ. પાસ તો અહીંયા ડબલ એસ આવ્યું તો ઈએસ લાગ્યું, અહીંયા વોશ તો પાછળ એસએચ આવ્યું તો ઈએસ લાગ્યું, ટીચ સીએચ આવ્યું તો ઈએસ લાગ્યું, ફિક્સ એક્સ આવ્યો તો ઈએસ લાગ્યું, જીઓ ગો તો ઓ આવ્યો તો શું લાગ્યું? ઈએસ. એ જ રીતે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય, તો વાય ઇઝ ચેન્જ ઇન્ટુ આઈ એન્ડ ઈએસ ઇઝ એડેડ. વાયનો આઈ થઈ જાય અને શું લાગે? ઈએસ. ટ્રાય તો છેલ્લો અક્ષર વાય પણ વાયની પહેલાં આર, તો આર છે એ વ્યંજન છે, તો આર વાય નીકળી જાય અને ટી આર આઈ ઈ એસ. અને જો સ્વર પ્લસ વાય હોય તો માત્ર એસ પ્રત્યય લાગે છે. એનું ઉદાહરણ પણ આપ્યું છે પ્લે, તો ઈ વાય એમનેમ રહે છે, માત્ર છેલ્લે એસ પ્રત્યય લાગે છે, રાઈટ. હરિઓમ.